જે માતૃપિતૃના નામે ડાયરો કર્યો ને તો સાહેબ માતૃપિતૃએ શું કર્યું, મારા પપ્પાની એમની કેરિયર શું હતી, સમાજ માટે ગામ માટે શું યોગદાન આપ્યું છે ને, એક સિંગલ વાક્ય બિરજુ બારોટ કે ત્યાં આગળ કોઈ વક્તાએ આપ્યું નથી. ડાયરેક્ટ ધમધમાટી ચાલુ કરી દીધી. બરાબર, એટલે મારો તો ઓવરઓલ પહેલાથી મૂડ નીકળી ગયો હતો. મારી જાણમાં આવ્યા પછી મેં એમને કીધું કે ભાઈ આ 1 જ તારીખના તમે બીજી 2 પોસ્ટ કરી છે, તો કે ના મારા હાજરી આપવા. અચ્છા, એ નથી આવ્યા અને મારી જોડે જે ફોનમાં વાતચીત કરે ધમકીભરી વાતાવરણ, તો જે વખતે મને ફોન કરે છે ત્યારે મને તો એવી કે આવો કે સિનારીઓ થયો હોય મને કંઈ ખબર નથી. મને કોશિશ કરે છે મારા ડ્રાઈવરને કે તમે આમ કર્યું તેમ કર્યું, ચાવી લઈ લીધી, એ બધી મને ફસાવાની કોશિશ છે. મારા તે નથી આવ્યા એમને કોઈ જાતનો હરકસુખ છે નહીં, કોઈ જાતની ક્ષમાયાતના છે નહીં. કાયદેસર તો મિત્રતાના ભાવે માનતા હોય તો મને કહેવું જોઈએ પછી નથી હવે એવું કોઈ કારણ છે, સોરી મને માફ કરજો, તું મોટા મન વાળો છું, કાયદો કાયદાનું કામ કરશે, મને બી કાયદા પર ભરોસો છે. નમસ્કાર મિત્રો 6 કલાક અને 2 સિલેક્ટેડ ડાયરા આ પસંદ કર્યા હતા દેવાયતભાઈ ખવડે. પરિણામ શું આવ્યું ગુજરાત જુએ છે. અમે સનાથલ આવી પહોંચ્યા છીએ અને દેવાયતભાઈ જેના જૂના મિત્ર હતા અને અત્યારે જેમની સાથે એમનો વિવાદ ચર્ચાઈ રહ્યો છે એ ભગવતસિંહ ચૌહાણ સાથે વાત કરવી છે. સમગ્ર ઘટનાને લઈ, એ દિવસે શું બન્યું હતું, સ્કોર્પિયો કારને લઈ, એ તળાવને લઈને અને એમની સાથે એમની મિત્રતાને લઈને. ભગવતસિંહ બાપુ આપણી વચ્ચે હાજર છે. આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. સમગ્ર ઘટના મારે જાણવી છે. પહેલાં તો આપ પહેલેથી જે ઘટના બની, જેમ કે એમને બુક કરાવ્યા ત્યારથી પહેલેથી ઘટના કહી દેશો, ત્યારબાદ પછી હું આપને વચ્ચે સવાલ કરીશ. ઘટનામાં તો મીડિયામાં વખતે આપ જાણ્યું છે કે પપ્પાની તિથિ 21 તારીખની હતી. એમના કહેવા પ્રમાણે એમને કોઈ જગ્યાએ દેવ પગલીને ત્યાં બુક કરાવી હતી, એટલે એ કે 20 તારીખે આપણે રાખીએ તો બંને સચવાઈ જાય. તો બી મેં આ પાડી, પરિવારને પૂછીને આ પાડી કે ચલો 20 તારીખે થઈ જાય છે તો મારા 20 ને 21 તારીખે સવારમાં મારા ગામનું મુખ્ય ગેટનું લોકાર્પણ મારા ચૌહાણ સમાજના ગુરુજીને હાથે રાખ્યું હતું. એ લોકાર્પણ પછી મેગા બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો હતો. ત્યાં પણ દીપ પ્રાગટ્ય કરી અને એ કેમ્પની શરૂઆત ગુરુજીના હસ્તે કરાવી હતી. પછી 10-11 વાગ્યાના અરસામાં આજુબાજુના ગામ સનાથલ, જીવણપુરા, શાંતિપુરા, અમારી હાઈસ્કૂલ જીવણપુરાની લગભગ 1500 થી 1700 બાળકોનો મેં ભોજન સમારંભ રાખ્યો હતો. અને સાથે સાથે જે બ્લડ ડોનેશન કરવા આવે એ કેમ્પમાં ડોનેટ કરી જમી અને એક કીટની વ્યવસ્થા બી રાખી હતી, એ ગિફ્ટ બી રાખી હતી કે ભાઈ પ્રતિક સ્વરૂપે આપણે કંઈક આપશું. એ બધું જ અમારું આયોજન હતું. એટલે 20 તારીખે થાય તો અમારા બીજા દિવસે બી અમે બીજી શેડ્યુલમાં હતા. દેવાયતભાઈ ખરેખર મને જેન્યુઅલી પ્રોમિસ કર્યું હતું કે ના 20 તારીખે સરસ આયોજન કરીએ, બધું જ મારે કરવાનું છે, તમારું વટ પાડી દઈશું અને માતા પિતા તમારો તાલુકો તમને યાદ કરશે. એટલે હું એમની વાતોમાં આવી ગઈ. બન્યું એવું કે એ વારંવાર એવું કહે છે કે મેં ખાલી ઓર્ગેનાઇઝિંગ કરી દીધું છે, બરાબર. તો એમના તરફથી હજુ તમને કહું છું કે ઓનલી ફોર બિરજુ બારોટ એક જ કલાકાર લઈને આવ્યા હતા. બીજા જે સાથી કલાકારો 2 લાયા હતા, મહેશભાઈ સોલંકી અને સંગીતાબેન લાબડિયા. સંગીતાબેન લાબડિયા મેં હમણાં કીધું હતું વગુના વિડીયોમાં કે મારા દીકરાના ભત્રીજાના લગ્નમાં જે લગ્ન ગીત ગાવા માટે આવ્યા હતા, એમને અમારા પરિવારના કોઈ સ્ટેટસ જોઈ એમને સામેથી ફોન કર્યો કે ભાઈ તમારા દાદાની તિથિમાં મને કેમ નથી બોલાવતા. તો મને ભત્રીજાએ પૂછ્યું મેં કે બેટા બોલાવી લો, સંબંધમાં આવતા હોય તો વેલકમ કરવામાં આપણી ફરજ છે. અને ખરેખર જો ડાયરાનું જો અમારું જે ચામ રાખ્યો ને, જે ડાયરો અમારો શોભાવ્યો હોય ને, તો સંગીતાબેને શોભાવ્યો છે અને મહેશ સોલંકીએ શોભાવ્યો. બાકી તમે બધા ડાયરા જુઓ છો, ડાયરાનું સંચાલન કેવી રીતે હોવું જોઈએ. જે માતૃપિતૃના નામે ડાયરો કર્યો ને તો સાહેબ માતૃપિતૃએ શું કર્યું, મારા પપ્પાની એમની કેરિયર શું હતી, સમાજ માટે ગામ માટે શું યોગદાન આપ્યું છે ને, એક સિંગલ વાક્ય બિરજુ બારોટ કે ત્યાં આગળ કોઈ વક્તાએ આપ્યું નથી. ડાયરેક્ટ ધમધમાટી ચાલુ કરી દીધી. બરાબર, એટલે મારો તો ઓવરઓલ પહેલાથી મૂડ નીકળી ગયો હતો કે જે પિતૃને યાદ કરવાના છે. પપ્પાએ કોરોનામાં જે મોટી કામગીરી કરી, તમે આખા પંથકમાં પૂછી જુઓ, એમનું જીવન આખું સેવાકીય જીવન હતું, એનો કોઈ અણસાર એમને 2-5 વાક્યોમાં બી આપ્યું નથી. બરાબર. દેવાયતભાઈને મેં પહેલેથી કીધું ભાઈ તમારા બિરજુભાઈ આપને એટલા નજીકથી નહીં ઓળખતા હોય કે એટલું બધું બોલી શકે, પણ દેવાયતભાઈ આવે તો બોલી શકે. બિરજુભાઈની હાજરીમાં જ્યારે ભોજન કરતા હતા ત્યારે બધી બ્રીફ દેવાયતભાઈને જ મેં આપી હતી. બિરજુબેન તમે લાઈન પૂછી શકો છો, તમને ઇન્ટરવ્યુ પૂછી શકો છો કે પપ્પાનું જીવનકાળ શું હતું, પપ્પાની ગામમાં ભૂમિકા શું હતી, તાલુકા જિલ્લામાં એનું મહત્વ શું હતું અને એમાં કેવા સેવા કાર્યો કર્યા હતા. મારા ફાધરના લોકો મહારાજના નામથી ઓળખતા હતા, કાનજી મહારાજ. બરાબર. તો એમને મહારાજ તરીકે ગામમાં સેવા આપી, નાના મોટા ગરીબ માણસોને ક્યાં ઉપયોગી થયું, કોઈના સમૂહ લગ્નમાં ક્યાં ઉપયોગી થયું, નાના માણસનો અડધી રાતે કોઈ દવાખાનાનું કામ અટકી ગયું તો સાહેબ ત્યાં પહોંચીને એનું કામ થઈ જાય. બરાબર. એ નિમિત્તનો મેં આખી બધી પ્રોપર એમને વાત કરી હતી અને બધી વાત દેવાયતભાઈને સમજાવી હતી કે તમે આ બધી બ્રીફ આપજો કે એમને આવા સત્કાર્યો કરેલા છે, છતાં કહેવાય નથી કરવાનું તો એમને કરી નાખ્યું. હા. અને બીજું કે મેં મારી જાણમાં આવ્યા પછી મેં એમને કીધું કે ભાઈ આ 1 જ તારીખના તમે બીજી 2 પોસ્ટ કરી છે,
તો કે ના મારા હાજરી એટલે આપવા મૂળ વાત તો એ થઈ કે દેવાયતભાઈએ મિત્રો સૌ પ્રથમ જ્યારે ભગવતસિંહે ડાયરાની વાત કરી એટલે પહેલી જે તારીખ હતી એ દેવ પગલીને ગઈ અને પછી બીજી જે તારીખ હતી એમાં પણ 2 ડાયરા રાખ્યા. હું બરોબર સમજી રહ્યો છું? જી બરોબર. અને બીજો ડાયરો જે રાખ્યો છે ને સુચિત્રા મુકામે, જે અમારા બાજુમાં સરખેજમાં ભરવાડ સમાજ છે, એ ખીમજીભાઈ ભરવાડ અમારા બહુ વડીલ છે અને અમારા વડવાઓના ખાસ અંગત છે. ત્યાં બી મેં મેસેજ તપાસ કરાવી એટલે ત્યાં રિયલી પૈસા લઈને ડાયરો કર્યો છે. ત્યાં કોઈ સંબંધની મારી જેમ સંબંધની વાતો કરે છે, હાવ વાહિયાત વાતો છે, ત્યાંથી બી પૈસા લીધા છે. ભગવતસિંહ, વાત ખાલી હાજરીની હતી ને? મેં જ્યાં સુધી સાંભળ્યું રેકોર્ડિંગમાં કે ભાઈ મારે હાજરી આપવાની છે ભગવતસિંહ, હું હાજરી આપીને આવી જઈશ, જી, તો તમને લાગે છે કે હાજરીમાં 1.5 કલાકનો રાઉન્ડ હોય? જો તમને પહેલા તો આના માટે અભિનંદન આપું છું. તમે જ તમારી ચેનલમાં સાબિતી સાથે બતાવ્યું છે કે કેટલા વાગે પહોંચ્યા, કેટલો સમય ડાયરો કર્યો. 12 વાગ્યા પછી વડીલનો જે બર્થડે હતો એમાં એમને પાછું વિશ કર્યું છે અને એ પતાયા પછી એમને કેટલા મિનિટ ટોટલ ત્યાં ટાઈમ શેર કર્યો અને પછી કેટલા વાગે આવ્યા એ બધું લોકો સમક્ષ તમે મૂક્યું છે. તમને હું ધન્યવાદ આપું છું કે એ પર્ટિક્યુલર ટાઈમ સાથે તમે ઉદાહરણ આપ્યું છે. એટલે બધા સમજી શકે છે કે આમાં ક્યાં ઓરિજિનલ ડાયરો કરવાનો હતો ક્યાં નતો કરવાનો. જી, થોડા બીજા મુદ્દે વાત કરી આપણે, થોડુંક પાછળ જઈએ. દેવાયતભાઈ સાથે કેવી મિત્રતા હતી? આ ડાયરો થોડોક સમય માટે ભૂલી જઈએ. પહેલા તમારા ને એમના સંબંધો કેવા? જો પહેલી વસ્તુ તો મારા ફાધર જ્યારે ધામમાં ગયા ને તો ત્યારે કોઈના સમાચારથી મને ફોન કર્યો કે પપ્પાનું તમારું સાંભળ્યું છે, તમને મળવા આવું છું. એ વખતે લાગણીના સભાએ મળવાયા હતા આપણને. પછી ભત્રીજા વખતે એમને કોઈ ડાયરો નહોતો કર્યો. ભત્રીજા વખતે જિગ્નેશ કવિરાજના અમારા રાસ ગરબા હતા. એ રાસ ગરબામાં મહેમાન તરીકે પધાર્યા હતા. કે વારંવાર કહે છે કે ભત્રીજા વખતે ડાયરો કર્યો, પૈસા નતા લીધા. એ સંબંધનો પૈસાનો સંબંધ આવું કંઈ મેચ થતું નથી. તો એ વખતે જિગ્નેશ કવિરાજ અને કાજલબેન મહેરિયા આ બંનેનો રાસ ગરબાનો પ્રોગ્રામ હતો. એમાં મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. બરોબર. એમાં એમનો કોઈ પરફોર્મન્સ હતો નહીં. એટલે ને ઈ સમય દરમિયાન મિત્રતા કેવી હતી તમારી? મિત્રતા ખરી, એકબીજાને મળીએ અને બીજું કે કામમાં હેલ્પ કરીએ, બરાબર. બાકી એવી કોઈ ગાઢ મિત્રતા નહીં. પણ મારી ફરજમાં એવું છે કે મારા ત્યાં 2 વાર પધાર્યા છે તો હું એમને મારા ત્યાં ડાયરો કરાવું. કલા જગતમાં એનું સારું નામ છે, આપણને બહુ એને ગમતા હતા એમ. એટલા માટે સ્પેસિફિક બોલે મારે તમને જ લાવવા છે, બરાબર. અને વારંવાર આ શબ્દ વાપરેલા છે કે ભાઈ પપ્પાનું છે, તમે ખાસ ધ્યાન રાખજો, કઈ આડું અવળું ના થાય. મને કે ના થાય, વારંવાર મને એક જ શબ્દ કીધેલો છે કે તમારા બાપુજી મારા બાપુજી, તમારી આબરૂ એ મારી આબરૂ. હું તાલુકા જિલ્લામાં બધા સગા સંબંધી માની બધા મિત્રો બોલાયા હોય અને એમને મારો ફિયાસ્કો કર્યો. એક રેકોર્ડિંગ જે વાયરલ થયું છે, એ રેકોર્ડિંગમાં દેવાયતભાઈ એવું કહી રહ્યા છે કે હું એફિડેવિટ કરેલો કાઠી દરબાર નથી, ને પછી એ એવું કહે છે કે ભાઈ તમે તૈયારી રાખજો. તમે એમ કહો કે ભાઈ શું કરવાનું છે? એમણે કીધું કે બાંધવાનું છે. તો પછી થયું તું શું? કારણ કે તમે જુઓ કે આપણે ડાયરા સુધીની વાત તો અમે પોતે કહી દીધી છે કે ભાઈ 1:10 સુધી તો તેઓ સોજિત્રા હતા. ચાલો આવે તો 2 વાગ્યા સુધીનો સમય થાય ને એ સામેવાળા પક્ષને મંજૂર ના હોય કે એ તો એમનો નિર્ણય છે કે ભાઈ તમે આટલા મોડા આવો, એ અમને મંજૂર નથી, એ ના હોય. વાત એ છે કે એ પછી જે થયું એ કહે છે કે ભાઈ એમનો જે ડ્રાઈવર હતો એમને આયા થોડી વાર હેરાન કરવામાં આવ્યો, પછી આગળ ગયો તો આગળ ગાડીનો કાચ તોડ્યો, એમની પાસેથી સ્કોર્પિયો લઈ લેવામાં આવી. એ આખી ઘટના તમે કઈ રીતે? જો શરૂઆતમાં તો ડાયરાના કલાકારો એમના તરફથી બિરજુ બારોટ કે સંગીતાબેન હોય કે બીજા સ્ટેજ કલાકારો, સાઉન્ડ સિસ્ટમ વાળા હોય, એ બધા ત્યાં બેઠા હતા. હું તો ત્યાં ડાયરાના સ્ટેજ આગળ જ હતો, કારણ કે મારા બધા મહેમાનને આવકારવાના હોય, નાની મોટી વ્યવસ્થા, હું ત્યાં હાજર હતો, પરિવાર ત્યાં હાજર હતો. અચ્છા, એ નથી આવ્યા અને મારી જોડે જે ફોનમાં વાતચીત કરે, ધમકી ભરી વાતાવરણ, તો જે વખતે મને ફોન કર્યો હતો ત્યારે મને તો એવી કે આવો કે સિનારીઓ થયો હોય મને કંઈ ખબર નથી કે ભાઈ ડ્રાઈવર આવ્યો હતો ને આવું કે કોઈ ગાડી લીધી શું કર્યું, બરાબર. છતાંય મારી જોડે વાત કરે છે ઉશ્કેરણીજનક, હું શાંતિથી જવાબ આપું છું કે ભાઈ મને કોઈ વસ્તુની ખબર નથી, હું ઘરે સૂતું છું. મારા બે બાળકોના સમજને એમને કીધું કે મને ખરેખર હું આવું હલકું કૃત્ય ના કરું, કારણ કે આજે મારા ઘરે આવેલો કોઈ પણ કલાકાર, કોઈ પણ માણસ, કોઈ પણ મહેમાન એ મારી જવાબદારી બને છે. કંઈ પણ નાની મોટું કંઈ નુકસાન થાય તો જવાબદાર વ્યક્તિ હું પોતે બનું છું, બરાબર. એટલે આ કૃત્ય હું નથી કરું, છતાં એને મને કહી દીધું કે હું આ દરબાર છું, એફિડેવિટ કરવાનો નથી, મારે બાંધવાનું છે. એવું આવેશમાં હતા. મેં પછી એને સમજણ પૂર્વક કીધું, મેં તમારે શું કરવું છે? કે બાંધવાનું જ છે. કંઈ વાંધો નહીં, એ રીતે મેં શાંતિથી વાત કરી છે, બરાબર. પછી હવે એ મને ફસાવાની કોશિશ કરે છે, મારા ડ્રાઈવરને કે તમે આમ કર્યું, તેમ કર્યું, ચાવી લઈ લીધી, એ બધી મને ફસાવાની કોશિશ છે. મારા ત્યાં નથી આવ્યા, એમને કોઈ જાતનો હરકસુખ છે નહીં, કોઈ જાતની ક્ષમાયતના છે નહીં. કાયદેસર તો મિત્રતાના ભાવે માનતા હોય તો મને કહેવું જોઈએ ભગવતસિંહ નથી હવે કોઈ કારણસર, સોરી, મને માફ કરજો, તું મોટા મનવાળો છું. ભગવતસિંહ, જ્યારે
પોતે અમે કીધું કે ભાઈ 1:10 આજુબાજુ સોજિત્રામાં થઈ જાય, પણ એમનો તમારા પર કોલ આવ્યો છે, રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે કે ભાઈ મારી ગાડી તમે લઈ લીધી, એનો સમયગાળો શું હશે? એટલે કે એમણે કેટલા વાગે તમને કીધું કે આ પ્રકારની ઘટના બની ગઈ મારી? એ લગભગ 3 વાગે. 3 વાગે? હા, બધું પતી ગયું, ડાયરો હું ઘરે ગઈને કપડાં ચેન્જ કરીને સૂઈ ગયા પછી ફોન આવ્યો એમનો. બરોબર. ને એમણે આ સમગ્ર તો આ જે રેકોર્ડિંગ છે એ તમારા પણ સમર્થકોમાં વાયરલ થયું હશે, જી. તો એ શું કે એ લોકો શું કહે છે તમને? મને કે ભાઈ આપણા ત્યાં નથી આવતા એની વસ્તુ જુદી, તમને આવી ધમકી આલે છે તો કેમ સાંખી લેવાય? પણ આપણે કાયદાને વિરુદ્ધ જીવીએ છીએ બધા, ગુજરાત આખું તમે જાણો છો, બરાબર? એટલે એવી કોઈ વાતમાં આપણે માનતા નથી. અને બીજું કે કાયદો કાયદાનું કામ કરશે. મને બી કાયદા પર ભરોસો છે, બરાબર? કે તમે એક જ દિવસે સંબંધના નામે ચીટિંગ કરીને બંને જગ્યાએ ડાયરા કરો છો, બંને જગ્યાએથી પૈસા લો છો, તો આ કેટલું વ્યવહારિક છે? જો દેવાયતભાઈ ત્યાંથી નીકળે તો 2 વાગ્યા સુધીમાં ચાલો અહીંયા પહોંચે, આપણે એવું ગણિત લગાવીએ. એ પોતે કહે છે કે ડિફેન્ડર હતી મારા મિત્રની ને 150 ચલાવું. તો વાત એ છે કે કદાચ 2 વાગ્યા અહીં પહોંચી ગયા હોત, 2-2:30 વાગ્યે, તો પછી એ કાર્યક્રમ શરૂ કરે અને 3:30-4 સુધી ચાલે, તો એ પ્રકારની સ્થિતિ ચાલેવી હતી. એટલે કે તમારો કાર્યક્રમ એવો હતો કે ભાઈ ચાલો 3-4 વાગ્યા સુધી ડાયરો? અમારો કાર્યક્રમ મેં તમને વાત કરી કે અમારા 21 તારીખે તો મેઇન કાર્યક્રમ હતો. 21 તારીખે સવારમાં અર્લી મોર્નિંગ ગેટનું ઓપનિંગ ગુરુજીના હસ્તે. મારા ગુરુજી પૂનાથી બાય ફ્લાઇટ આવ્યા હતા, બરાબર? તો એમને બી મારું કામ કરીને એમને પાછું જવાનું હતું. બ્લડ ડોનેશનનો કેમ્પ તો મારો મેઇન ઇન્ટરેસ્ટ હતો, સમજો. ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો સવારે બ્લડ ડોનેશનમાં જેટલું ઠંડા વાતાવરણમાં કેમ્પ થઈ જાય એની પ્રાયોરિટી પહેલા અમારે હતી. એવું નહોતું કે ભાઈ ડાયરો 4 વાગ્યાથી ચલાવીએ અને પછી આપણે સવારનો કાર્યક્રમ શેડ્યુલ ડિસ્ટર્બ કરીએ, એ પોસિબલ નહોતું. અને જ્યારે અમારો ડાયરો પતવા આવ્યો 2-2:30 વાગે, તો પબ્લિકની સંખ્યા તમે જુઓ તો માંડ ઘરના નહોતા. એટલા વાગે તમે ડાયરો કઈ રીતે ચાલુ રાખી શકો? એ પોસિબલ નહોતું ને. મારે પૂછવું છે કે આમ તો આ સવાલ જે છે એ મારે દેવાયતભાઈને પૂછવો જોઈએ, પણ દેવાયતભાઈ ખૂબ વ્યસ્ત છે, એટલું કામ પણ રહેતું હશે, માની શકીએ. 9:30 દેવાયતભાઈ અહીંથી નીકળે છે. દેવાયતભાઈ તમે સાંભળતા હોય તો આ વસ્તુ થોડુંક વિચારજો. તમે 9:30 કહો છો કે અહીંથી તમે નીકળ્યા ડિફેન્ડર લઈને તમારા મિત્ર સાથે, તમારે સોજિત્રા પીપળાવ પહોંચવામાં કેટલો સમય લાગે? હું નક્કી નહીં કરું તમારે કેટલો સમય લાગે, પણ વાત એ છે કે તમે 11:30 ડાયરો શરૂ કર્યો, એ તો અમે સાબિત કરી દીધું છે. કારણ કે તમે બોલ્યા હતા કે 12 થયું છે, ખીમજીભાઈ ભરવાડનો જન્મદિવસ છે, એની 28-29 મિનિટ પહેલા તમે ડાયરાની શરૂઆત કરી હતી. એટલે 11:30 જેવું થાય એ મુજબ ગણતરી કરીએ તો. હવે 11:30 તમે શરૂઆત કરો છો તો તમને ખબર એ પણ હોવી જોઈએ કે તમારે રિટર્ન થવાનું છે, ને રિટર્ન થવાનું છે તો તમે 1.5 કલાક ડાયરો કેમ કર્યો? મારે તમારી પાસે જાણવું છે કે તમે એમને ના પૂછ્યું કે ભાઈ તમે આટલું મોડું ત્યાં શરૂ કેમ કર્યું, અથવા તો તમારે ત્યાં આટલું પહોંચવામાં કેમ મોડું થયું, કે એ બાબતે કોઈ ચર્ચા નહીં? ના, પછી તે એમનો જે વાતચીત મારા ત્યાંથી ગયા પછી વાતચીત થઈ હોય ને, તો ત્યાં મેં પહોંચતા ફોન કર્યો કે ભાઈ અહીંયા બિરજુબીનો રાઉન્ડ પૂરો થઈ ગયો છે, બરાબર? તમે ફટાફટ પહોંચો, તો હજુ એ ત્યાં જ નતા પહોંચે. ને તમે એને ફોન કરતા હતા ત્યારે એ કહે છે કે હું ડાયરામાં બેઠો હતો, મારે ડાયરા. એટલે તો ફોન રિસીવ ના કરે એટલે આપણે સમજી શકીએ છીએ ને. જે આપણો અહીંયાનો ટાઈમિંગ સેટ કરવાનો, હવે ત્યાં ચાલુ કરે તો ત્યાંનો રાઉન્ડ 1.5 કલાકમાં પૂરો કરીને અહીંયા પહોંચતા પોસિબલ થાય જ નહીં. ઇન શોર્ટ આખો મારો પ્રોગ્રામ એમને ફ્લોપ જ કરવો હતો. બસ એમને નક્કી જ કર્યું હતું કે અહીંયા ગોટો વાળી દઈશું આપણે. એવું નથી ને કે તમે અન્ય જે 2 કલાકારોને બોલાવ્યા એના કારણે એનો ઈગો હર્ટ થયો? એ બી એની પરમિશન લીધી છે. હા, એ હું જરૂર પડે તમને શેર કરીશ. પણ એ બી આપણે એને પૂછ્યું હતું કે રેસીપી આ બેનને બોલાવું છું કે વાંધો નથી ને એમ. મારે એ જાણવું છે કે તળાવ આવે છે, હવે સનાથલ આવતું તો સનાથલનું તળાવ આવે છે. જે વકીલ છે એમણે એવું કહ્યું કે ભાઈ એમને માહિતી મળી છે કે ગાડી છે ને એ સનાથલના તળાવમાં રાખી દેવામાં આવી છે. શું કહેશો? જો હવે અમે શું ડાયરા બાબતે તો હું બદનામ થયું છું, બરાબર? આપ સમજી શકો છો કે મારા ત્યાં નથી આવી, એમની ફરજમાં શું આવે એમને નથી કરવાનું. હવે આક્ષેપ તો કરશે, પોતાનું ઢાંકવા માટે કંઈક ને કંઈક કરશે, એટલે મને તો બદનામ કરશે, મારા સમાજને કરશે, મારા કુટુંબને કરશે, મારા ગામને કરશે. સમજી શકો છો તમે? મારા ગામને બદનામ કરવાનું કે સનાતનનું નામ ક્યાં શું છે, બરાબર? તો એવો આશયથી એ બદનામ કરી રહ્યા છે આપણને. હું માનું છું કે ભાઈ એમનું કોઈ પણ નુકસાન થયું હોય, એ વસ્તુ ખોટી છે. આપણે કાયદાને રૂએ કામ કરીએ છીએ, એનો મતલબ એવો નથી કે આપણે કાયદો હાથમાં લઈએ છીએ, એ આપણા બ્લડમાં નથી આવતું. પણ એ બદનામ કરી રહ્યા છે તો આપણે જોઈ રહ્યા છીએ કે શું કરે છે. એ જે બીજા લોકોના નામ લે છે, આપના ભાઈના પુત્રના નામ લે છે, 2-4 લોકોના નામ લે છે, તો એ લોકો, તમે તો ઘરે પહોંચી ગયા હતા, તમે કીધું કે તમારે કોલ આવ્યો, પણ એ લોકો શું બહાર જ હતા? અને એ લોકો એ સમયે ક્યાં હતા? જેમ કે દેવાજભાઈ કહે છે કે ભાઈ
હું ત્યાંથી નીકળ્યો ને પછી અહીંયા આવ્યો એ સમય દરમિયાન વચ્ચે એટલે કે 1.5 થી મને લાગે 2.5 વચ્ચે એમના ડ્રાઈવર સાથે આ પ્રકારની ઘટના. તો આ લોકો જે હતા એ ક્યાં હતા કઈ એ બધા ડાયરાના જગ્યા પર જ હતા કારણ કે અમારે બીજા દિવસે રસોડાની ભૂમિકા હતી. 2000 માણસનું રસોડું હતું. તો ત્યાં જે ડાયરાનું સ્થાન હતું ને એની બાજુમાં રસોડું હતું. એ લોકો રસોડે જ બેઠા હતા. બરોબર. હા, એ લોકો ઘરે નતા, બધા ગામમાં જ રહી છે એને, તો લોકો રસોડે હતા એ લોકો. બરોબર. મારે છેલ્લા 1-2 સવાલ પૂછવા છે જી. કે આ ઉદાહરણ તરીકે કોઈના પણ ઘરે જેમ કે પિતાજીનો આ પ્રકારનો યાદમાં કાર્યક્રમ હોય તો કોઈને પણ ના ગમે. હવે એ ઘટના પૂરી થયા બાદ તમારી સાથે સંબંધીઓ શું વાત કરે છે અથવા તો તમે કોઈને મળવા જતા હશો, સોશિયલ મીડિયામાં ભગવતસિંહ એટલા ચાલી રહ્યા છે તો લોકો પૂછતા હશે કે ભગવતસિંહ આ આટલું બધું કેમ વધી ગયું? અત્યારે મને તાલુકામાં જિલ્લામાંથી દરેક ક્ષેત્રમાંથી ફોન આવી રહ્યા છે કે તમારો ઇન્ટરેસ્ટ બહુ સાચો હતો, માતૃ પિતૃ માટે તમને કંઈક કરી શકવાની ભાવના હતી, પણ એક આખો માહોલ અલગ થઈ ગયો. બરાબર. જે આવનાર વ્યક્તિ છે એની ભૂમિકા ક્લિયર છે, સબૂત સાથે છે. બરાબર. મારે જે સેવાકીય કામ છે ને અત્યારે એવું નથી કે પપ્પાની આ તિથિ એ, પપ્પાનો સ્વભાવ બી એવો હતો. તમે કદાચ ગામમાં ફર્યા હશો તો પહેલેથી મંદિરો બનાવ્યા છે, સ્કૂલોમાં અલગ અલગ જાતનું ડોનેશન કર્યું છે, કોવિડ સમયમાં કીટોનું વિતરણ કર્યું છે. પારિવારિક પહેલેથી એવા સ્વભાવથી માણસો છે કે કંઈક સમાજ માટે કરી શકું એમ. એટલે હવે તો અમે આ કાર્યક્રમ કર્યા પછી એવું નક્કી કર્યું કે હવે આ વસ્તુ ખરેખર કોઈના ભરોસે કામ કરાય નહીં. જે કરવું હોય ને આપણી જાતે ગરીબોના કે જે કહેવાય ને કે જે કન્યાઓ હોય, દીકરીઓ, જે મા બાપ વિહોણી હોય એને આપણે આપી આર્થિક સહાય કરીને છૂટી જવાય. બસ આ કલાકારોની કોઈ વાતમાં પડાય નહીં. તો હવે ડાયરા નહીં થાય? ના, નહીં થાય. અમે તો માહિમ ચલાવી છે દેવાયત બાઈકો. તમે જોશો કે આ કોઈના ભરોસે કામ ના કરે. આપણે છેલ્લા 2 સવાલ પૂછવા છે મારે. જી. જે દેવાયતભાઈનો તમારો એ વિડીયો વાયરલ થયો છે ને જેમાં દેવાયતભાઈ કહે છે કે હું સનાથલ આવવાનો છું, તો દેવાયતભાઈ એવું કહે છે કે હું 9 વાગે સનાથલ આવીશ, એ પ્રકારનું બોલે છે ટાઈમ. તો ખરેખર એવું જ હતું કે ભાઈ એમને 9 વાગે આવવાનું પછી પહેલેથી નક્કી હતું કે તમે આવજો થોડી વાર પછી તમે નીકળી જજો, કે પછી ઘટના સ્થળ પર જ બધું ચર્ચા થઈ? તમને પૂછ્યું હતું પાછું ને ત્યારે શું વાત થઈ હતી? તમે સમજો કે મેન મુખ્ય કલાકાર દેવાયતભાઈ હોય, મેં રિંગ રોડ ઉપર 4 રસ્તા ઉપર બધે બોર્ડની મોટી જાહેરાત કરી હોય, અમદાવાદ જિલ્લા આવૃત્તિમાં અડધા પેજની જાહેરાત આપી હોય, તો હું બીજા કોઈ માટે આપી શકું? મને એમ તમે કહો. ઓનલી ફોર દેવાયતભાઈ માટે જ હતી. બરાબર. એટલે એ છટક 9 વાગે આવવાનું વિડીયોમાં બોલે છે પણ એમને રહેવાનું તો હતું જ, એમને જ આખો કાર્યક્રમ કરવાનો હતો. બરોબર. ક્યાંય જવા આવવાની ક્યાંય વાત હતી જ નહીં. મહેમાન કલાકારની વાત હતી કે મારે ખાલી જવાનું છે, બિરજુનો રાઉન્ડ પૂરો ના થાય ત્યાં સુધી હું ડિફેન્ડ 150 લઈને પાછો આવી જઈશ, આ બધી વાત કરીને સમજાવવાની વાત હતી. બાકી હું એમના આખો ડાયરો કરવા થોડો જવા દઉં. અને મારા ત્યાં એમને પોસ્ટની જાહેરાત છોકરાઓએ મને વાત કરી કે આપણે 6 તારીખમાં આ ડાયરાનું અમને ઓર્ગેનાઇઝેશન કર્યું લાગે છે બાપુજી, કે એમને પોસ્ટ કરી હતી. બરાબર. મેં તરત પાછું એ બી ઓડિયો ફોન કરીને મારા રેકોર્ડિંગમાં છે કે ભાઈ આ વસ્તુ શું છે? મને કે ના એવું કંઈ છે નહીં, સંબંધમાં જઈને આવવાનું છે. હાજરી બહુ વધી ગઈ એવું લાગે. આ સમગ્ર સ્થિતિ સર્જાણી તમારા, કારણ કે જો દેવાયતભાઈના વકીલ સતત ઇન્ટરવ્યુ આપી રહ્યા છે, બોલી રહ્યા છે, તો મારે એ પણ જાણવું છે, દર્શકોને પણ જાણવાની છે, કારણ કે તમે પણ અરજી કરી છે, તમારી શું કાયદાકીય તૈયારી ચાલી રહી છે? બસ જો આપ જાહેર જનતાને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે આવડું મોટું મેં આયોજન કર્યું હોય, બરાબર, તો મારી જોડે છેતરપિંડી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે. બરાબર. મેં ડાયરાનું આવડું મોટું પેમેન્ટ આપી છતાંય મારા ત્યાં ડાયરો નથી કર્યો, તો મને મારો ન્યાય મળવો જોઈએ. એ કહે છે પૈસા તો નહીં લીધા. હા, એ તો એ સમયે સબૂતી આપશું ને આપણે. સમજો, મને ધમકી તો આપી જ છે ને જાહેરમાં. ધમકી તો બતાવી. મારું બગાડ્યું એમને કે મેં બગાડ્યું? મારો કાર્યક્રમ તમારો બગાડ્યો. બરાબર. છતાં મને ધમકી આપે છે. શાના માટે ભાઈ? છેલ્લા 2 સવાલ છે. એક સવાલ એ પૂછી લઉં છું કે સમાધાન માટે કેટલા ફોન આવ્યા? શું કોઈ સમાજના મોવડીઓ ભેગા થયા છે કે ભાઈ તમે બંને ભાઈઓ પેલા મિત્રો હતા, પાછા ભેગા થઈ જાઓ ને ભાઈ ખોટું ના વધારો? જો આમાં કોઈ કે એકબીજાને કંઈ વહેંચવાનું છે નહીં. મારો કાર્યક્રમ બગડ્યો, હું તો એવા વસ્તુમાં માનું છું કે બગડ્યો તો બગડ્યો, ચલો આપણું કંઈક ભગવાન સારું થવાનું લખ્યું છે. બરાબર. બગડ્યાનો અહેસાસ છે નહીં. પહેલાં તો જો માનવતાનો વિષય શું કહેવાય કે મારાથી તમારું કંઈ કામ અટવાઈ ગયું હોય, તમારે ત્યાં ટાઈમે ના પહોંચ્યું, પહેલી પ્રાયોરિટી મારે શું હતું? સોરી, હું તમારો ટાઈમ સાચી શક્યો નથી. એની જગ્યાએ ઉલટાનું તમે ધાક ધમકી દરબારની વ્યાખ્યા કરો તો આ શોભતી વસ્તુ નથી.
તમે તમે જે પણ કીધું હતું કે- સાહિત્યનો તમે પણ કીધું હતું કે એનો પનારો મારી હારે નહીં પડ્યો. એમ નહીં, હું બી એક રાજપૂત દરબાર છું, હમ. સમજો, મને બી ગુસ્સો આવે કે ના આવે? હમ. જાય છે ને ગુસ્સો મારો, મારો કાર્યક્રમ બગાડે છે તમે, હમ. તો હું એના જાય કહેવા લાયક છું, બરાબર, છતાંય મને ધમકાવે, મને કે હું આમ છું તેમ છું, એ વસ્તુ ખોટી પડે. હમ. એ સમય જતો રહ્યો બધો હવે. હમ. આ સમયમાં એ ભાષા ચાલતી નથી, હમ. બરાબર. એટલે મારે બીજું સંબંધની વાત શું, સંબંધની વાત કે એમાં આવતી જ નથી. તમે બિઝનેસ કરવા જ આવ્યા હતા, એ તમે સાબિત કરી દીધું. છેલ્લો સવાલ પૂછવો છે કે એ ડાયરા પછી તો અત્યારના સોશિયલ મીડિયા હોય કે ચાલો સનાતન તો ખરી પણ બહાર પણ ભગવતસિંહની એક છબી માથાભારે બની છે કે ભાઈ ભગવતસિંહ, એટલે હજી એ તો હજુ તો એફઆઈઆર નહીં લીધી, તપાસ થશે, પણ જે રીતે દેવાયત ખવડ એમના વકીલ કર્યા છે કે ભાઈ મારી સ્કોર્પિયો લઈ લીધી, એટલે લોકો વચ્ચે દેવો મેસેજ જેવ્યો છે કે ભાઈ દેવાયત ખવડ આટલું બોલે ને એની સ્કોર્પિયો ખેંચી લીધી ભગવતસિંહના લોકોએ. તમારી છબી માથાભારે બની રહી એવું નહીં લાગે? ના ના, જો કોઈના કહેવાથી કોઈ છબી બનતી નથી. હમ. તમારા કાર્ય, તમારો સ્વભાવ, હમ. તમારી વાણી, તમારું વર્તન, એ જ તમારી છબી સતી કરે છે. બરાબર. સમજી લો, હું તમે મારું સ્ટેટમેન્ટ ગમે આપી દેશો તો એ વસ્તુ પોસિબલ નથી. તમે આખા તાલુકામાં ફરી શકો છો. મને જે આજે સમસ્યા થયા પછી મને જે લોકો મળવા આવે છે, મને ફોન કોલ કરે છે, સમજો, બધાને મારું વ્યક્તિત્વ ખબર છે. એવું તો તમારા કહેવાથી હું સર્ટિફિકેટ મારું આવશે નહીં. હમ. મારી કરણી કથની અલગ હોય, જાહેર બજારમાં આવવાની જ છે. એટલે લોકો એવું કહે છે કે બાપુ તો મોટું માથું હશે, બાકી તો ફરિયાદ લઈ જો લીધી. માથું તો જો અલગ વસ્તુ છે, પણ મારા માતૃ પિતૃ જે કહેવાય ને, વડીલો, હમ. જે એમના સંસ્કાર, હમ. સમજો, એમના કંઈક આશીર્વાદ મારા પર હશે, હું એવું માનું છું. આમાં કોઈ દાદાગીરીની કે લુખી કરવાની કોઈ વાત આવતી નથી. સમજો, સંયમતા રાખવાની જરૂર છે આમાં. ને પાછું એમણે એવું કીધું કે રાજકીય ઈશારેથી કામ થઈ રહ્યું એવું. ના ના ના, એ ખોટી વસ્તુ છે. આ ગુજરાત છે, આ નથી યુપી બિહાર. હમ. એવું કોઈના કહેવાથી જો ચાલતું હોય ગુજરાત, એવું તમને લાગે છે? એ શક્ય જ નથી ને. કાયદાનું કામ કરશે ને કાયદા પર આપણો વિશ્વાસ છે, જરૂર ન્યાય આપશે. તો આ હતા ભગવતસિંહ ચૌહાણ. કાયદાનું કામ કરશે, કાયદામાં હજુ ફરિયાદ નથી લેવાની, એ પણ સાચી વાત છે. વાત એ જ છે કે દેવાયતભાઈએ જે 2 કાર્યક્રમ લીધા, દેવાયતભાઈ ત્યાંથી નીકળે છે, અહીં પહોંચી નહીં શકે સમયસર, એમાં તો દેવાયતભાઈએ કાચું કાપ્યું છે. એ મને પણ ખબર છે, લોકોને પણ ખબર છે, ને એમના વકીલે પણ કહી દીધું છે કે દેવાયતભાઈની નૈતિક ભૂલ પડી છે, ને ભૂલ પડી છે એ લોકો માને છે. એની પછી શું થયું છે એ ખૂબ જ એક ઇન્ટરેસ્ટેડ વિષય છે કે હવે આવનાર સમયમાં એમાં શું સામે આવે છે, સ્કોર્પિયો ક્યાં ગઈ છે, કોણે લીધી છે, શું થયું છે એ અત્યારના કોઈ કહી શકતું નથી. જોઈએ આવનાર સમયમાં શું સાબિત થાય છે. જે તળાવ છે ત્યાં પણ આજુબાજુ આપણે ફેરા એક જ જગ્યા છે, બાકી કોઈ જગ્યાએથી 4 વ્હીલ જાય એવી શક્યતા પણ નથી. એટલે એ જગ્યાએ 4 વ્હીલ નાખવી એ પણ એક આખી અલગ વાત છે. તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ ચર્ચાને લઈ ભગવતસિંહ સાથે વાત કરી, તેમણે જે કીધું છે એ બાબતે, અને તમને શું લાગે છે કોણ સાચું છે આ કેસમાં, ને તમારું મંતવ્ય જરૂરથી મૂકજો. ફરી મળીશું આ કેસને લઈને. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.